ભાઈ આ ઉપરલા પ્લોટમાંથી પાણી આવે છે. આ પનાજી બગ મારા ભાણેજ ગોરધનના ખેતરમાંથી આ એમનું મકાન છે. આ જુવાર આડી પાડી નાખી, 5-6 ફૂટ જુવાર વધી હતી, આજે પૂરી પાડી નાખી. પાયનેર જુવાર હોય તો ઊભી થઈ જઈ. અને આમ આ ખેતરમાં એ આટલું હતું, અમે આટલું ભરાઈ ગયું હે બાળોપરું. દેખો આ ભરાવાનું ખેતર, આ ભરાઈ ગયું ખેતર દેખો. અને આબામાં સમકે વીજળી બા છોડોતરી અમાટા વાદે ગાદે ને વીજળી ખવે ને તોફાન મળેલું હોય. અને ખેતર ભરેલો પડ્યો નિશાળો પ્લોટ. અને આર્યો પ્લોટ અડધો થઈ ગયો, અડધો આઈ પ્લોટ થઈ ગયો. હું દેખાડું બહારનું મારું ખેતર, બારે મારે ખેતર હે. વેચાતું રાખી લોકો દેખાડું તમને. ચાલુ રાખજો ભાઈઓ, અને લોંગ વિડીયો બને. મહેનત કરજો, મહેનત તમે કરો ને તમે મદદ કરજો. અને ચેનલના પૂરા વિડીયો દેખજો અને સપોર્ટ કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો પૂરા દેખજો તો મારી મજૂરી પણ મને મળશે. ભગવાન તમારો ભલો કરશે. જય રાજેશ્વર ભગવાન, જય કૃષ્ણ ભગવાન, જય રામાપીર ધણી. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે, એના ઘરે અન્ન ધનના ભંડાર ભર્યા રાખજો ભગવાન. જય દ્વારકાવાળા. અને આ લાઇટ ચાલુ થઈને લાલ દીવો આ સબસ્ટેશનનો હે, સોલર પ્લેટવાળી લાઇટ આવી, એનો દીવો ચાલુ થઈ ગયો એક. બીજા હવે થશે દેખો. અને હવે ઠેઠ નહીં જાઉં, હું તમને અહીંથી દેખાડી લઉં કે મારે વરસાદ ચાલુ થઈ ગયો હોય. આ ખેતર મારો ભરેલો પડે છે, આગળવાળો પ્લોટ હે ને પૂરો 4 વીઘાનો નંબર હે, ભરેલો પડ્યો હોય. થોડું સોબો હેડે ટ્રેક્ટરવાળા એટલે સોબો રહે ને, તો સોબો બાકી એને પાળો. એ ટ્રેક્ટર ભરાઈ ગયું પૂરું. દૂધ ભરાવા જાય મહેશ, એટલે મેં કહ્યું હળવે જ દે, કારણ કે વરસાદ હે, વરસાદમાં તકલીફ થઈ શકે. આ પ્રહલાદભાઈનું મકામ છે, પ્રહલાદજી બાગાજી બગ. માથે સોલર પ્લેટ ફિટ કરી લઈએ, પણ કરાવી દે અમે ઓલી હે મીટરવાળી ઓન ગ્રાઇડ. જો લાઇટ થાય એટલે પાવર બંધ. આપણે સોલર પ્લેટ કરાવવાની છે, પણ હાઇબ્રિડ. અને આ ખેતર આપણો ભરેલો પડ્યો. આ પનાજીનું ખેતર હે. અને આ પોપટલાલના મકામ બનાવેલા પડ્યા. પોપટલાલ તો રહે છે ને ભાઈ, ગ્રાહિકાના પડ્યા છે એમને આમ પડતર ખાતે. અને આ પણ આ લાલ દીવા થવા મળ્યા ધબલે. બીજા આગળ થોબલા છે, બાકી ઘણા. આ બધા થોબલા છે, કાંઈ બધામાં લાઇટો ભાઈ રાતના રાત પડશે એટલે બધા થોબલે લાઇટ ભાઈ. અને ભળો વીજળી ખવે ધમાધમ, ધમકારા કરે, ધમકારા વીજળી. તો આ લાઇટ વેગી, એક ચાલુ થાય બંધ થાય, એક ચાલુ રહે. એટલે એક હજુ ચાલુ બી નહીં ભાઈ. હું થોડો પ્રાંત દેખાડું. અને આ પાણી 2 થી 2.5 ફૂટ પાણી ભરેલું છે. 2.5 ફૂટ આ ભાગમાં 2.5 ફૂટ, કેમ કે આ ભાગમાં નીચું હોય, પેલા ભાગમાં ઊંચું હોય. પછી અમે છેવટે કંટાળીને આ રસ્તો ઊંચો કર્યો. મારે રૂપિયા 50,000 ખર્ચો થયો હતો ત્યારે આ રસ્તો ઊંચો થયો અને માણસો તો. હવે આ દેખો, આ મારો હેડો અને આ જમી થડ બરાબર ઇંગલ. આ પેલા સિમેન્ટ હોય ને, સિમેન્ટ ઉગાડો કરેલો દેખો બરો, સિમેન્ટ ઉગાડો કરે. સિમેન્ટ એટલો જમી ખોતરે. એ ખેતરા કહેતા કે હેડો ન ખોતરાય, ગમે એનો હેડો વે, હેડો ખોતરો તો કોઈ ધન પાકે નહીં. તો કહો આ બરાબરું ખેતર ભરેલું પડ્યું. અમે દિવાળી સુધી આ રીતે ભરેલું રહેશે. અને કાલ સવારે તમને દેખાડશું કેટલો ભરેલો રહે. અને મારા પ્લોટમાં તમને દેખાડું કેટલો ભરેલો કાલ સવારે હશે. કાલે શોર્ટ વિડીયો બનાવશો, આજ લોંગ વિડીયો બનાવ્યો. તો તમે મિત્રો મદદ કરજો. એમને ઈચ્છા એવી હતી કે હું અહીંથી ફૂટે ને તો આ ભાઈનું મકામ પડી જાય ખાડો પાડીને. પહેલાં એકવાર ખાડો પાડીને આ મકામ ત્યારે ઢાળી જ હતું, ખાલી આ શેડ અને એક ઓરડીથી રહેવાની. એકવાર હું ફૂટી જકો, હું ખાડો પાડ્યો હતો. હાલ આજે મેં ઊભો ને આ જગ્યામાં 6 ફૂટ ખાડો પડ્યો હતો, 6 ફૂટ. પણ પાણી બધું આ ખેતરમાં હમાઈ ગયું હતું. મારે એવો લેવલ કરેલું હોય. આ હેડેથી મળી અને પહેલાં હું હેડા સુધી બધામાં 4 આંગળ એટલે 4 આંગળ પાણી. એક ખાલી ખોંચો પડે ને ભરતરે હેડે
વટેકાણા 1.5 ફૂટ પાણી રહે. બીજું આખામાં ટાબે દેખાય તમને, ભલો ટાબે દેખાય એવો લેવર બનાવ્યું, એકદમ એક લેવર. અને 3 વીઘા એ પણ એવું લેવર બનાવેલું છે. આ રજગા બાજુ બી અને ત્યાં આગળનું ખેતર એમાંથી વાવવાનું હોય, બાકી પડી જમીન. અને આ સોલરવાળી લાઇટ દેખાય ભાડો, એક ચાલુ થાય એક બંધ થાય, એક ચાલુ થાય એક બંધ થાય. હમણાં ઘણી લાઇટો ભાઈ રાતના તો ખૂબ લગભગ 11-12 ટાવરમાં તો લાઇટો દેખાય આ રીતે. અમુક પહેલાં ચાલુ થાય, અમુક મોડી ચાલુ થાય, અમુક રાતે 1 વાગે બંધ થાય, અમુક 2 વાગે, 3 વાગે, 4 વાગે, એ રીતે બંધ થતી સવારમાં 6 વાગે પૂરી બંધ. અને આ પાણી પડ્યું છે ખેતરમાં, આ 2.5 ફૂટ પાણી છે ખેતરમાં હાલ, 2.5 ફૂટ આખા પ્લોટમાં આ રીતનો. હેડો ઊંચો પડે તો વટે હતું બાકી રહે, એટલે વટેથી ખેંચી અને આ ખૂણો બુરવાર કીધું. મેં જો ખૂણો બુરો તો આખા ખેતરમાં લેવલ પાણી રહે. નાના પણ હેડે નીકળી જાય ને પણ સારું. એટલે શું છે કે આ ભાઈનું મકામ છે, એટલે આ ભાઈના મકામની ટાર્ગેટ કરેલું છે. આ અહીંથી ફૂટે તો સીધું આ ભાઈનું તૂટી જાય. અરે ઉનાળા મજા આવે ને હવાએ ભાગે ફરી. આ મકામ ટાર્ગેટ કરેલું છે. જો આ પાણી ફૂટે ને અહીંથી, આ પહેલી જગ્યામાં પણ વર્ષ બાંધીને અમુક કરે એટલે નહીં ફૂટતો હોય કે આ મકામ પડી જાય. આ રહ્યો આમ મકામ પાડી નાખે. હવે કઈ મકામ પાડે આપણા, કેમ કે પાયો ઘણો 5 ફૂટ હોય, ખાડો 11 ફૂટ ખોદ્યો હતો. આ ફૂટીને એ વર્ષે ખાડો 11 ફૂટ ખોદ્યો હતો. અમે એને રમેશ અને બાબુભાઈ 1,10,000 માટી નોખી જરા માર્ગ ઊંચો થયો. આ જમીન રહે અને આ માર્ગ 2.5 ફૂટ હતું, હવે 4 ફૂટ ઊંચો કર્યો માર્ગ. જમીનથી 4 ફૂટ કે ખાલી 1.5 ફૂટ ઊંચો હતો, 4 ફૂટ ઊંચો કર્યો. અને આ ભાડો આ ખેતર આખું ભરેલું પડ્યું. અને પહેલે ભાડો ફૂટ પાવડી બનાવી લીધી. હું તમને દેખાડું ફૂટ પાવડી પાણી નીકળવાની. વધારે ભરાવ થાય ને તો કઈ જગ્યા નીકળે છે? હા, આ જગ્યાથી હા ટાવર પાસે ભાડો દેખાય, અહીંયાથી ઘણું ભરાઈ જાય. અહીંયાથી નીકળવાનું ચાલુ હોય પાણી નિશાળા પ્લોટમાં જઈ. એ ખેતર એમનું જ છે પાછું પનાજીનું. અને પછી પડે વેણમાં જો જાય ઠેઠ અમારા અમપુરા અહીંયા સુધી પાણી જાય ઠેઠ આગળ. પાવડી કડે દેખાતી નહીં, ફૂટ પાવડી ત્યાં ખડ કચરો હે કોક આડો. અલ્યા પાળો બધ્યો હે, પાળો બધ્યો એટલે દેખાતી નહીં. 1 વાર ભરાતું કહે એવી ઈચ્છા કોક એણરી છે ખરી. જય રામ આપીર ધણી, લાજ રાખજો ઘણી, દરેકરી કરજો ભલી. દેડકા બોલે દેડકા વરસાદના, વારે વાહ. જય દ્વારકાથી, જય માતાજી, જય રામ આપીર ધણી. પવન છૂટે વધારે ધીરે ધીરે. હવે ઘરે પહોંચી જાઓ પછી હેડાય ન, કેમ કે પગ દુખે છે. અને ઉગાડો છું ઉગાડો, નકર તો આખો ચહેરો તમને દેખાડે, પણ ચહેરો થોડોક દેખાડું. જય રામાપીર, જય રાજેશ્વર ભગવાન. દ્વારકાવાળો તમારો ભલો કરશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વિડીયો પૂરા દેખજો, મને મદદ કરજો. તમારા મદદની જરૂર છે. તમે મદદ કરશો તો મારો યુટ્યુબ ચાલશે. તમે મદદ નહીં કરો ન ચાલે. કોઈ કહેતા હોય ને કે મારા રીતે હું ચલાવું છું તો એ ખોટી વાત. બધાને મદદની જરૂર છે. બધા મદદ કરો તો અમારી યુટ્યુબ ચાલે. થોડી હમણાં શરદી કફ થઈ ગયો તો અમે આ લાવી લઈને પૂરણ કરવા, નકર તૂટવાનું પહોરે તો કદાચ તૂટીને આપણે અમે આવે ને પાણી રાત વરત મોડા ભેગું. પણ પેલો કે બીજા ત્રીજા લાવી લઈને પાટા પૂરું કરો તો કે 1 વર્ષ પહેલાં અહીં ફૂટી હતું પાડો. આ દેખાય તો અબજો નીચો, બધા આ ધબધો ઊંચો હોય અને આ નીચો હોય. આ જગ્યા ફૂટ્યો હતો કહો અહીંથી અમારા ઘરે પાણી વળી ગયું હતું. એ આ અમારા ગરમ પાણી આવી ગયું હતું. એટલું તાકાતવાળું પાણી હતું. પાણી પણ ઘણું હતું ને, લગભગ 16 વીઘોરું પાણી હતું. 16 વીઘોમાંથી અને 4-4 ફૂટ પાણી હતું. 16 વીઘોરું 4-4 ફૂટ 16 વીઘા જમીન હે. આ રહ્યા એક જ પ્લોટમાં 16 વીઘા. આ પાણી એક સાથે આવ્યું હતું. 10 ફૂટ બારું પાડ્યું હતું. અમે 12 ફૂટિયા પતરા મળ્યા પણ રહ્યા નહોતા.
આ મારું ઘર, આજુનું ટોકું, આ નારિયેળી અને આ સણાની ચાર લાવી હતી ઢોકીબરી. હા, હા બોલો બોલો.